મૂર્તિ પૂજાનું રહસ્ય. વરાહનગરમાં થોડો સમય ગાળીને સ્વામીજી ફરીથી પ્રવાસે નીકળ્યા। 1891ના ફેબ્રુઆરી માસની શરૂઆતમાં એક સવારે સ્વામીજી એકલા અલવર સ્ટેશને ઉતર્યા। ત્યાં તેમને શ્રી ગુરુચરણ લશ્કર નામના એક બંગાળી ડૉક્ટરની ઓળખાણ થઈ। પછી તો સ્વામીજીના પ્રભાવશાળી વ્યક્તિત્વથી અનેક સજ્જનો આકર્ષાયા। અલવરના દિવાન મેજર રામચંદ્રે પણ સ્વામીજીને પોતાના ઘેર આમંત્રણ આપ્યું। દીવાને જોયું કે સ્વામીજી અદ્ભુત પુરુષ છે। અલવરના મહારાજા ખાનપાન, રહેણીકરણી દરેક બાબતમાં પશ્ચિમના રંગે રંગાઈ ગયા હતા। દીવાનને તે ગમતું ન હતું, તેથી તેમના મનમાં વિચાર આવ્યો કે જો મહારાજા મહાપુરુષને મળે તો તેમનામાં જરૂર મોટો ફેરફાર થાય। આમ વિચાર કરીને દીવાને મહારાજ મંગલસિંહની સાથે સ્વામીજીની મુલાકાત કરાવી। શિષ્ટાચાર થઈ રહ્યા પછી મહારાજે સ્વામીજીને સવાલ પૂછ્યો, સ્વામીજી, આપ વિદ્વાન છો, સારી રીતે કમાઈ શકો છો, આપ ભિક્ષા માટે માગો છો? ઉત્તરમાં સ્વામીજીએ સામો પ્રશ્ન પૂછ્યો, મહારાજ, પ્રજા પ્રત્યેની આપની ફરજ મૂકીને યુરોપિયનો સાથે આપ શિકારમાં જ બધો સમય ગાળો છો, શા માટે? મહારાજે ઉત્તર આપ્યો, એ તો હું કહી શકતો નથી, પણ મને ગમે છે ખરું, ત્યારે મને ભિક્ષા માગવી ગમે છે, સ્વામીજીએ કહ્યું। ત્યારબાદ મહારાજે સ્વામીજીને બીજો પ્રશ્ન પૂછ્યો, સ્વામીજી, મને મૂર્તિ પૂજામાં શ્રદ્ધા નથી, તો મારું શું થશે? આ પ્રશ્ન કટાક્ષમાં પૂછાયો તે સ્વામીજી સમજી ગયા, છતાં ઉશ્કેરાયા વિના તેઓ બોલ્યા, આપ આ સવાલ હૃદયની જિજ્ઞાસાથી નહીં પણ રમૂજમાં પૂછો છો। ના સ્વામીજી, મને બીજા લોકોની પેઠે લાકડા, માટી, પથ્થર કે ધાતુની પૂજા કરવી ગમતી નથી, તો પરલોકમાં મારું શું થશે? સ્વામીજીએ ગંભીરતાથી કહ્યું, દરેક માણસે ધાર્મિક બાબતમાં પોતપોતાની શ્રદ્ધા મુજબ ચાલવું જોઈએ। આમ કહીને તેમણે સામી દિવાલ પર લટકતી મહારાજાની છબી મંગાવી। છબી પોતાના હાથમાં રાખી તેમણે દીવાનને પૂછ્યું, આ છબી કોની છે? દીવાને કહ્યું, અમારા મહારાજ સાહેબની। સ્વામીજીએ કહ્યું, બરાબર, તમે આના ઉપર થૂંકો, અગર તમારામાંથી કોઈ પણ એની ઉપર થૂંકી શકે છે? આ સાંભળતા જ સૌ ધ્રુજી ઉઠ્યા। મહારાજની છબી ઉપર થૂંકવું એટલે શું? દીવાન સાહેબ તો ગભરાટમાં પડી ગયા, પરંતુ સ્વામીજીએ બેધડકપણે કહ્યું, આની ઉપર થૂંકો। દીવાન બોલી ઉઠ્યા, અરે સ્વામીજી, આપ આ શું કહો છો? અમારા મહારાજ સાહેબની છબી ઉપર અમારાથી કેમ થૂંકી શકાય? સ્વામીજીએ ગંભીરતાથી કહ્યું, આ છબી મહારાજની છે, પણ એ પોતે તો એમાં બેઠા નથી ને, આ તો માત્ર કાગળનો કકડો છે, એમાં કંઈ મહારાજના હાડ, ચામ, માંસ કે લોહી કશું જ નથી, એ મહારાજની માફક બોલતી ચાલતી નથી। આમ છતાં તમે સૌએ છબી ઉપર થૂંકવાની વાત સાંભળી ગભરાઈ ગયા, કારણ કે એમાં તમે મહારાજાને જુઓ છો અને તેથી જ તમે છબી ઉપર થૂંકવામાં મહારાજ સાહેબનું અપમાન સમજો છો। જુઓ મહારાજ સાહેબ, આમાં એક દ્રષ્ટિએ જોતા આપ પોતે નથી, છતાં બીજી દ્રષ્ટિએ આપ જાતે જ આમાં રહેલા છો। આ છબી તમારી છાયા છે, તેમને એ તમારી યાદ આપે છે, એની સામે જોતા જ તેમાં સૌને આપના દર્શન થાય છે, તેથી તમારી જાત પ્રત્યે તેમને જેટલું માન છે તેટલું જ આ છબી પ્રત્યે પણ છે। આવો જ ભાવ દેવદેવીઓની પથ્થર કે ધાતુની મૂર્તિ પૂજનારા ભક્તોનો હોય છે। તેઓ મૂર્તિમાં ભગવાનને જુએ છે અને તેની પૂજા કરે છે। એ મૂર્તિ તેમને દેવનું સ્મરણ કરાવે છે, મનને એકાગ્ર કરવામાં મદદ કરે છે। તેઓ કંઈ મૂર્તિને પથ્થર કે ધાતુ તરીકે પૂજતા નથી। હું ઘણે સ્થળે ફર્યો છું, પણ ક્યાંય મેં એવો એકે હિન્દુ જોયો નથી કે જે મૂર્તિને જોઈને એમ કહેતો હોય કે હે પથ્થર, હું તને પૂજું છું, હે ધાતુ, મારા પર દયા કર। માટે મહારાજ સાહેબ, દરેક મનુષ્ય એ એક જ ઈશ્વરને ભજે છે કે જે પરમાત્મા છે, જ્ઞાન સ્વરૂપ છે, અને તે પરમાત્મા સૌને પોતાની બુદ્ધિ અને ભાવના પ્રમાણે દેખાય છે। સ્વામીજીની વાગધારા અખંડ ચાલી રહી હતી। મહારાજ એક ધ્યાનથી સાંભળી રહ્યા હતા। સ્વામીજી બોલતા બંધ થયા એટલે મહારાજે સ્વામીજીને હાથ જોડીને કહ્યું, સ્વામીજી, આપનો ઉપદેશ સાંભળી મારો ભ્રમ દૂર થયો છે। મૂર્તિ પૂજા પાછળ રહેલું રહસ્ય હું જાણતો ન હતો। આપે મારી આંખ ઉગાડી છે, મારી શી ગતિ થશે? મારા ઉપર કૃપા કરો। તેમને આશ્વાસન આપતા સ્વામીજીએ કહ્યું, મહારાજ, ઈશ્વર પરમ કૃપાળુ છે, દયાનિધાન છે, પ્રાર્થના કરો તો એ જરૂર કૃપા કરશે। આ પ્રસંગથી મહારાજને સ્વામીજી પ્રત્યે ખૂબ આદરભાવ થયો। તેમણે દીવાન સાહેબને કહ્યું કે સ્વામીજીને થોડો સમય અહીં ગાળવા વિનંતી કરો। દીવાનના પ્રેમભર્યા આગ્રહથી સ્વામીજી થોડા દિવસો અલવરમાં રોકાયા, પણ તેમણે શરત કરી કે તેમનો ઉપદેશ સાંભળવા ગરીબ, તવંગર સૌ એક સરખી રીતે આવી શકે તેવી સગવડ થવી જોઈએ। દીવાને એ શરત કબૂલ કરી। અલવરમાં લગભગ 2 માસ ગાળ્યા બાદ
સ્વામીજી જયપુર ગયા.